મારો ભાઈ 17 વર્ષનો યુવાન છોકરો હતો. તે મારાથી ઉંમરમાં મોટો અને ખૂબ જ સુંદર હતો. હું પણ એક સુંદર છોકરી હતી. ભાઈ ઘણીવાર બહાનું કરીને મારી નજીક આવવાનો પ્રયાસ કરતો હતો. હું જાણતી હતી કે મારી પાસેથી એ શું વસ્તુ માંગે છે, પણ હું ખૂબ જ ડરતી હતી. એક દિવસ મને ફરિયાદ કરી કે તે તારો ભાઈ જો તને નહીં હોય તો તે કોને કહેશે? આ પણ તે ખૂબ જ પ્રેમ કરે છે. માતાની વાત તેને પ્રેમની આચાર્ય કરી દીધી. એવો વળી ભાઈ બહેનનો કેવો પ્રેમ કહેવાય કે જેમાં એક ભાઈ તેની યુવાન બહેન પર ગંદી નજર નાખે છે. તે દિવસે હું ઘરે એકલી હતી જ્યારે ભાઈએ મને મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. હું પણ જાણે લાંબા સમયથી રોકાયેલી હતી. હું મારા ભાવનાઓ અને નિર્ણય કરી શકતી ન હતી. એટલે મેં ભાઈને કહ્યું, ભાઈ તમે જે કામ કરો છો, જેવી રીતે કરો છો, તમે કોઈ સમસ્યા નથી. ભાઈ એ બાળક સમજી લાલચ આપી રહી હતી. પરંતુ તે સમયે મારા હોશ ઉડી ગયા. હું 16 વર્ષની યુવાન છોકરી છું અને મારી માતા મને દુલ્હન બની બેઠી હતી અને હું મારા માતાને આશ્ચર્ય થકી જોઈ રહી હતી. હું એટલી નાની ન હતી કે હું સમજી ન શકું. મારી માતા બીજા લગ્ન કરી રહી છે, પરંતુ તે એટલે મોટી પણ ન હતી કે મારા માટે તે પિતા તરીકે કોઈ બીજું સ્વીકારી શકું. પણ મારી મુશ્કેલી ત્યારે વધી ગઈ જ્યારે મને સોતેલા પિતાની સાથે સોતેલો ભાઈ પણ મળે છે. જ્યારે મારી માતા તેના નવા ઘરે જવા લાગી ત્યારે મને તેની સાથે લઈ ગઈ અને ઘરે પહોંચતા તો તે છોકરો આવ્યો અને માતાને સલામ કર્યો. માતાને પ્રેમથી તેની તરફ જોયું અને પછી મારી તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું, પ્રિયા, તારો ભાઈ મોહન છે. આજથી તું તેને પ્રેમ મોહબ્બત સાથે તારા ભાઈ સાથે રહે છે. મારી વાત સાંભળી હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મને વિચાર્યું કે મોટો ભાઈ ક્યાંથી આવ્યો અને પછી હું સમજી ગઈ કે મારા સોતેલા પિતાનો પુત્ર છે, જેને માતાએ મારા મોટા ભાઈની જગ્યા આપી છે. મારો ભાઈ મારો માતાને પગે સુધી વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો અને હું આવી નજરથી જોવાનું પસંદ આવ્યું નહીં. માતાએ મને મારા રૂમમાં છોડી દીધી અને કહેવા લાગી કે આજથી તારો રૂમ છે અને તું તારા પિતા સાથે બીજા રૂમમાં રહું છું અને કાંઈ પણ વસ્તુની જરૂર હોય તો તારે અવાજ કરવો. અને બીજા પિતાની વાત સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. ફક્ત થોડા જ મહિનામાં દરેક સંબંધો બદલાઈ ગયા. મારી માતા મારા સોતેલા પિતા સાથે તેના રૂમમાં ચાલી ગઈ. થોડા સમય પછી મને તરસ લાગી. મેં જોયું તો રૂમમાં પાણી ન હતું. મેં મારી માતાને અવાજ આપ્યો, પરંતુ માતાએ મારો અવાજ સાંભળ્યો નહીં. અને જ્યારે પાણીની તરસ વધતી જાય છે ત્યારે હું મારી જાતે રૂમની બહાર ઘરમાં એકદમ નવું હતું, તેથી હું તેમના રસોડા સુધી જઈ રહી હતી અને અચાનક મને કોઈ અડચણ સાથે ટકરાણી અને તેનો હાથ મોંમાં દબાયો. પછી મારા કાનમાં નજીક આવીને ધીરે ધીરે કહેવાનું કહ્યું, અવાજ ના કર, માતા અને પિતા પરેશાન થશે. મારા શ્વાસ બંધ થવા લાગ્યો અને મેં તેનો અવાજ ઓળખી કાઢ્યો કે મારો સોતેલો ભાઈ મોહન છે. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. જ્યારે મેં તેને છોડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ધીમે ધીમેથી છોડી દીધો અને કહેવાનું શરૂ કર્યું, તું આટલી રાત્રે કેમ રૂમની બહાર નીકળી? મેં ગભરાઈ ગયું કે મારે પાણી જોઈતું હતું અને મારે પાણી જોઈએ છે. તે જાતે મારો હાથ પકડી રસોડામાં લઈ ગયો અને મારા હાથોમાં એક ગ્લાસ પાણી આપ્યું અને એવું લાગતું હતું કે તે મને ખાઈ જશે. ભરપૂર યુવાન હતો જ્યારે હું 16 વર્ષની હતી ને તેની આંખોમાં એકદમ વિચિત્ર મસ્તીની હતી અને હું રાતની અંધારામાં તેના ડરથી અનુભવી રહી હતી. મારી નજીક આવ્યો, કહેવા લાગ્યો, રિયલ, તારા માટે ડરવાની જરૂર નથી. હવે હું તારો ઘણો બધો લાગુ છું. મોહનની વાતે મને ડરાવી દીધી હતી. તેની વાત મને સમજાતી હતી કે હું નાની હતી, પરંતુ એટલી નહીં કે તેના ઈરાદાને સમજી ન શકું. મેં પાણી લઈ અને મારા રૂમ તરફ દોડી ગઈ અને મારું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. ઘરે પહેલી જ રાતમાં મારા ખૂબ જ બહાર થઈ રહી હતી. મારા રૂમનો થોડો સમય બેઠી અને રૂમની દરવાજો લાગવા લાગ્યો. મારું હૃદય ધબકવા લાગ્યું. મને ખાતરી હતી કે મોહન દરવાજા પર હશે. ત્યાંથી મારો દરવાજો ખોલ્યો અને કોઈને ઈરાદો ન હતો. મારી આંખોમાંથી આંસુ હતા, પણ મેં મારી માતાનો અવાજ સાંભળ્યો. તેણે મારું નામ લીધું અને કહ્યું, પ્રિયા, દરવાજો ખોલ. ઝડપથી દરવાજો ખોલ્યો. માતાએ મને છાતી પર લગાવી અને ઠપકો આપ્યો. પૂછવાનું શરૂ કર્યું, કેમ આટલા સમય સુધી? મારી માતાને મેં કહ્યું કે હું ડરી ગઈ છું. મારી માતા હસતા હસતા કહ્યું, સારું, કાંઈ નહીં, વાંધો નહીં. આ ઘર આજે તારી પહેલી રાત છે. મેં મારી માતાને ચહેરા પર એક નજર નાખી અને તેના બીજા લગ્ન સંપૂર્ણ રીતે ખુશ હતી. પરંતુ મારા સોતેલા ભાઈની હાજરી મને પરેશાન કરી રહી હતી. તે મને મળવા આવી અને મળવા ચાલી ગઈ અને ઝડપથી રૂમનો દરવાજો બંધ કર્યો. પણ હવે આવું દરરોજ થવા લાગ્યું હતું. આજે મારા રૂમનો દરવાજો બંધ થઈ ગયો હતો. દરવાજો સારી રીતે બંધ કરી દીધા, કારણ કે મને મોહનનો ડર લાગતો હતો. તેને આંખો સામે મને આખો દિવસ જોતો અને હું તેને એકલામાં મળી રહી જવા લાગી. તે મારા વખાણ કરતો હતો અને મને
યાદ આપવા લાગ્યો. હું નાની નથી મોટી થઈ ગઈ છું, પણ માતાની હાજરીમાં તે એટલું એકનું બે ના બની અંત્યથી વધારે કહી ન શકી. 1 મહિનો સમય માતાના લગ્ન પસાર થઈ ગયા અને હું 1 મહિના માટે માતાને મારા સોતેલા પિતા સામે બહુ જવા દીધી ન હતી. હું સમજી ગઈ હતી કે મારા સોતેલા પિતા મને અપનાવવા નથી માંગતા અને તેથી જ માતાએ મને તેની આંખોથી દૂર રાખી. બીજા બાજુ સોતેલો ભાઈ મોહન મને ખૂબ જ પરેશાન કરતો હતો અને મારી પાછળ ભટકતો હતો. ઘણીવાર મેં મારી માતાને કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ મા હંમેશા મને એમ કહેતી, શાંત રહી દે, તું વધુ વિચાર કરીશ નહીં, અને પરંતુ તારો ભાઈ છે, એને તારી સંભાળ રાખવાની છે. તે રીતે માતાએ દરેક વસ્તુને અવગણવાનું શરૂ કર્યું અને હું મૌન થઈ ગઈ અને તેના ઘરના દિવસો પસાર થવા લાગ્યા. બપોરની વાત છે. હું છત સાફ કરવા લાગી અને અગાસી પર ગઈ અને હું મારા કામમાં વ્યસ્ત હતી. મોહન પાછળથી આવ્યો અને તે અચાનક એટલો નજીક આવ્યો અને પરંતુ તેના હોઠ મોટેથી હસવા લાગ્યો અને તરત જ ડગલા પાછળ કરી અને ગુસ્સામાંથી કહ્યું, આ શું હરકત છે? આ સાંભળી તે અજાણ્યો બનવા લાગ્યો અને કહ્યું કે મેં શું કર્યું? જાણી જોઈને મારી સાથે ટકરાળી છું અને હવે ભોળી બની રહી છે. હું તેને કોઈ જવાબ આપવા કામ નથી અને સતરાવી અને કરવાનું કહું શરૂ કર્યું છે. કામમાં રોકાયેલી હોયથી તેમાં રોકાઈ ન જાય અને સાથે નીચેલા ચાલ, મારે તારું કામ છે. હું માતાને કહેવા લાગી હતી કે મોહન જાણી જોઈને મારી સાથે કેવી હરકત કરે છે, પરંતુ માતા પાસે મને સાંભળવાનો કોઈ સમય ન હતો. માતાએ મને હાથ પકડીને નીચે લાવી. હું માતાને કહેવા લાગી હતી કે મોહન મારી ખૂબ જ નજીક આવ્યો છે, પણ માએ મારી અડધી વાત વચમાં કાપીને કહેવાનું શરૂ કર્યું, ભાઈ છે, તારું વિષય ફરિયાદ કરવા બેસી છે અને તારે ખૂબ જ કાળજી લેશે. તું નખરા કરે છે, તને થોડી મજાક કરે તો તેને દિલ પર ના લે. સાંભળ્યા પછી મારા જીવ નીકળી ગયો. મોહન મને સામે કની પણ સાંભળ્યું નહીં અને સાંભળવા માંગતી ન હતી. મને ખબર નથી કે મોહન પર આટલો વિશ્વાસ હશે ને તેના બીજા પતિના ડર હતો. મોહન એકલી જોઈ અને નજીક આવ્યો અને મને અડવાનો પ્રયાસ કરતો હતો. ત્યાંથી વિચિત્ર કિસ્સો કહી અને મારો જીવ કાઢી નાખતો અને હું બરાબર રીતે જાણતી હતી કે તે મારી પાસેથી શું જોઈએ છે, કારણ કે ઘણીવાર તે મારી સામે પોતાની ઈચ્છાઓ કહી શકતી, પરંતુ આ વસ્તુ મારી માતાને કહી શકતી ન હતી. એટલે તેણે મને મારા તેના સોતેલા પુત્ર પર વિશ્વાસ વધારે હતો. અને કેમ ન હોય, મારો સોતેલો પિતા માતાને તેની આંખોમાં ફસાવી રાખી હતી અને આ જ કારણે તેના પુત્રનું માતાને પ્રેમ કરતો હતો. શરૂઆતમાં મારી માતાની ફરિયાદ સાંભળી મોહન કેટલાક પ્રશ્નોનો જવાબ કરતી હતી, પરંતુ સમય જતાં માતાએ શું થયું તેની આંખોમાં કબૂતરની જેમ બંધ કરી દીધી. મને મોહન પર છોડી દીધી અને માતા એક દિવસ છોડી બજાર ગઈ અને મોહન કોલેજથી વહેલેસર પાછો આવ્યો હતો. મોકો મળ્યો, તેણે ઘર ન હતું અને પિતા તને જોઈ અને મારી પાસે આવીને કહેવાનું શરૂ કર્યું કે તું સુંદર છો, તું શું ઈચ્છે છે? તારી સુંદરતાને કોઈ ઉપયોગી થઈ શકે છે જો માની લે. આમ પણ કેટલા દિવસો મને પણ તારા નખરા દેખાડશે. મોહનની વાત સમજાતી હતી, તેથી તે ગુસ્સેથી કહ્યું, તમે મારા ભાઈ છો, મારી સાથે આવી વાત ના કરો. મારી નજીક હસતો આવ્યો અને કહ્યું કે હું તારો ભાઈ છું, પરંતુ સોતેલો. મોહને તેની આંગળીથી મારા વાળને એક લટકમાં પાછળ કરી અને મારું હૃદય થોડેથી ધબકતું હતું. તે એટલો નજીક આવ્યો અને કેમ કે મારા શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું. ત્યારે ઘરનો દરવાજો લાગ્યો હતો અને મને ખબર પડી કે માતા પાછી આવી અને મારા જીવમાં જીવ આવ્યો. મોહન તરત જ તેના રૂમમાં દોડી ગયો અને દરવાજો ખોલ્યો અને મારી માતા ગળે લગાવી ગઈ અને ગભરાવા લાગી અને બજારમાં થોડા સમય માટે ચાલી ગઈ છું અને તું ડરવા લાગી. રડતા માતાએ મને કહ્યું, છોડીને હું ડરી જાઉં છું. મને સાંભળ્યા પછી ઘણી વાતો સાંભળી અને કહ્યું, જુવાન તો થઈ રહી છે, સાથે સાથે ડરપોક પણ છે અને તું ક્યાં તને જંગલમાં એકલી છોડી હતી? માતાએ કહ્યું કે જંગલ કરતાં ઘર વધુ જોખમી બની ગયું છે. અહીં મારો ભાઈ મારો દુશ્મન બની ગયો છે. માતા બીજા લગ્ન મારા માટે ભારે પડી ગયા. જો મારા પિતા મારી માતાને છૂટાછેડા આપ્યા ન હોત તો આજે હું હળવું જીવન જીવતી હોત, પરંતુ મારા પિતાએ તેની દયા સાથે સમય ન હતો. પિતાએ માતાને ફક્ત છૂટાછેડા આપી માને બદલે મારું જીવન પણ બરબાદ કરી દીધું હતું. મારા પિતા જેવા પિતા હતા તે મારી સંભાળ લેતા. મારી માતા બીજા લગ્નના 2 મહિનાનો સમય પસાર થઈ ગયો હતો. મારો સોતેલો પિતા મને વારંવાર પણ પ્રેમથી જોઈ ન હતી, પરંતુ એવું લાગતું હતું કે જાણે તે આખા ઘરમાં મારું હોવાનું સહન નથી થતું. જ્યારે પણ માતાની આસપાસ હોત અથવા મારી માતા નજીક જોતા ત્યારે તે તરત જ મને માતા બોલાવતા અને તેના સાથે રૂમમાં લઈ જતા.
ત્યાંથી મારી હાજરી હું તેને ખુલ્લેઆમ વાતો કરી શકતી હતી. મને ખબર હતી કે તે મારે શું ડર હતો. મોહન માતાને વધુ પ્રેમ આપી રાખતો હતો અને સોતોલે પિતાનું વર્તન મને તેનાથી દૂર કરી રહ્યું હતું. તેની હાજરીમાં મેં જાણે માતાને દૂર કરવાનું શરૂ કર્યું. આ ઘરમાં દરેક દિવસ કાઢવો મારા માટે મુશ્કેલ હતો. મને લાગતું હતું કે મારે અહીંયાથી ભાગી જવું જોઈએ, ફરી ક્યારે આવું ન જોવું જોઈએ, પરંતુ તે કરવાની હિંમત ન હતી. એક સાંજે મોહન થેલી લઈ અને છત પર આવ્યો અને હું કપડાં ધોઈ અને દોરડા પર સૂકવતી હતી. મારી નજીક આવ્યો અને કહેવાનું શરૂ કર્યું કે આ કપડાં તારા માટે લાવ્યો છું. આ તું સુંદર સફેદ બોડી પર સરસ દેખાશે. તું તેને પહેરી અને મારી ઈચ્છા પૂરી કરી દીધી અને મને કેટલો પરેશાન કરીશ. રોજ સાંભળ્યા પછી મારો જીવ નીકળી રહ્યો હતો. જબરજસ્તીથી મારા બેગને મૂકી અને કહેવા લાગ્યો, હું રાત્રે તારી રાહ જોઈશ. આ કહી તે નીચે ચાલ્યો ગયો, પરંતુ મારા હાથ પર ધ્રુજવા લાગ્યા. હું ત્યાંથી ભાગી મારા રૂમમાં આવી અને બેગ ખોલી તો મારા હોશ ઉડી ગયા. મેં તે કપડાને ઝડપથી અલમારીમાં બંધ કરી દીધા, જ્યાંથી માની નજર તેના પર પડે નહીં. આખો દિવસ હું બહાર જ નીકળી નહીં અને સાંજ પડતા જ ડરતી દરવાજો બંધ કરી દીધો અને મારી માતાએ મને ખાવા બોલાવી, પરંતુ મેં ના પાડી. તે દિવસે મોહન જ્યારે પણ ઘરે હતો ત્યારે હું મારા રૂમમાંથી બહાર ન આવતી હતી, કારણ કે હું તેના મકસદને સારી રીતે જાણતી હતી. પરંતુ મને શું ખબર હતી કે હું તેને લાંબા સમય સુધી ટાળી શકીશ નહીં. એક રાત્રે માતા અને પિતા બંને લગ્નમાં ગયા અને મોહન પણ તેના મિત્રો સાથે બહાર ગયો હતો. હું ખૂબ જ શાંતિથી કામ કરતી હતી. મને થયું કે આજે મને કોઈ પરેશાન કરશે નહીં, પરંતુ મારી ગેરસમજ સાબિત થઈ. અડધો કલાક પછી જ્યારે હું રસોડામાંથી બહાર આવી ત્યારે મેં તેને જોયું તો મોહન પલંગ પર સૂતો હતો. મને જોતાની સાથે ચહેરા પર સ્મિત આવી ગયું. ત્યાંથી મારી ચહેરા પર સ્મિત થઈ ગઈ હતી અને પછી તેનું સ્મિત તેની પાછળનું કારણ ખૂબ જ માતા પણ ઘરે નહીં. આવી પરિસ્થિતિમાં તેના મારા રૂમમાં હોવાનું પરેશાનની વાત હતી. મોહનને કહ્યું, માતાની ગેરહાજરી મારા રૂમમાં આવવું યોગ્ય નથી. આ બધી વસ્તુઓ તેના માટે નકામી છે. પરંતુ મારા થોડા સમય પ્રયાસ પછી ફરીથી મોહન હસ્યો અને મારી તરફ જોયું. કહેવાનું શરૂ કર્યું કે મેં તને આવા સુંદર કપડાં આપ્યા અને હું આશા રાખું છું કે તમે મને પહેરીને બતાવશો, પરંતુ તે મારી ભેટની કદર કરી નહીં. અને આવી જ મેં કહ્યું કે શું ગુસ્સો થાય છે? ત્યારે ઘરમાં કોઈ નહીં, ઝડપથી મને તે કપડાં પહેરી બતાવ. મોહનને સાંભળી મારો જીવ નીકળી ગયો, કારણ કે તે મારી પાસેથી શું ઈચ્છે છે તે ખૂબ સારી રીતે જાણતી હતી, પણ શું આ કામ કરી શકતી ન હતી. મેં ઝડપથી અલમારીમાંથી એક ડ્રેસ લીધો અને મેં મોહન સામે મૂક્યો અને કહ્યું કે તમને લાગે છે કે હું આવા કપડાં પહેરીને આજ સુધી આવા કપડાં પહેર્યા નથી. મોહનને એક કાગળ ખોલ્યો અને ડ્રેસ બહાર કાઢ્યો અને મેં તેને સામે મૂક્યો અને કહેવાનું શરૂ કર્યું કે શું વાંધો છે, તે કેટલા સુંદર છે. જેવી મારી નજર ડ્રેસ પર પડી અને ખૂબ સરસ પાણી થઈ ગયા અને મેં કહ્યું, શરમ નથી? હું તારી બહેન છું અને તને આવા કપડાં જોવા માંગે છે. મોહને કહ્યું. તે સાંભળી મને થયું કે જમીન ફાટી જાય અને મારે તે સમયે તેમાં જોઈ અને સખત રીતે હું તેને ઊભા થઈ ગઈ અને મારા રૂમમાંથી બહાર નીકળી, કારણ કે હું આ ગંદકી તે સહન કરી શકું નહીં. અને મોહને મારો હાથ પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું, ખૂબ જ સીધી અને શરીફ છોકરી બનવાની જરૂર નથી. હું તને ખૂબ જ સારી રીતે જાણું છું કે તમારે જેવી છોકરી યુવાનને શું પસંદ છે. તમારી માતાએ જુઓ મારા પિતાને તેની જાળમાં કેવી રીતે ફસાવીને લગ્ન કર્યા. મોહનના મોંમાંથી માતા વિશે આવું સાંભળી મને અશ્વાસ થયો અને માતાની સાથે ખૂબ જ સારું અને વફાદાર બનતો હતો. પરંતુ હું કલ્પના પણ કરી શકતી ન હતી કે મારી માતા વિશે આવા ગંદા વિચાર રાખ્યા હશે. મોહને રાતે જ મારી સામે પોતાના હેતુ રાખીને કહ્યું કે જો મેં તને વાત ન માની તો તે પિતા સામે જમીન કરશે અને મને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. હું પણ માનું ઘર બચાવવા માંગતી હતી. મેં તે ડ્રેસ ઉપાડ્યો અને બાથરૂમમાં જવા લાગી. તે કપડાં બહુ ટૂંકા હતા અને મોહને કહ્યું, પ્રિયા, હું તને જેટલો પ્રેમ આપીશ કે તું કાલે પોતાની જાતે મારી પાસે આવીશ અને કોઈને ખબર પણ નહીં પડે. ધીમે ધીમે તે મારી નજીક આવ્યો અને ભાઈને પણ મેં મારો માની લીધો.